તો હવે આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, 1 થી 25 MCQ આપણે સોલ્વ કરી નાખ્યા. 26મો MCQ સોલ્વ કરીએ. આ વિકલ સમીકરણ આપેલું છે, તો આ વિકલ સમીકરણનો ઉકેલ કયો આવશે? ઉપવલય આવશે, પરવલય આવશે, વર્તુળ આવશે કે રેખા આવશે? તો 2x dy/dx બરાબર y. ચલો y બરાબર એક બાજુ લઈ જઈએ આપણે, x બરાબર એક બાજુ લઈ જઈએ અને બંને બાજુ આપણે સંકલન આપી દઈએ. જોઈ લો, આનું સંકલન થશે log માનકમાં y, આનું થશે log માનકમાં x, આનું થશે log માનકમાં c. ચલો બે ઘાતમાં લઈ જઈએ એટલે log y². આ બંને વચ્ચે શું થશે? સરળ ગુણાકાર log cx. ચલો બંને બાજુથી log કાઢી નાખો, y² બરાબર cx થઈ ગયું. શરત આપી છે, આનો અર્થ શું થાય? x બરાબર 1 તો y બરાબર 2, x બરાબર 1 તો y બરાબર 2. તો ચલો y ની જગ્યાએ કેટલા મૂકશો? 2 એટલે 4 c ગુણ્યા x ની વેલ્યુ 1, તો c બરાબર 4 આવી ગયા. c ની કિંમત પાછી મૂકી દો તો એ થશે y² બરાબર 4x. તો આ વિકલ સમીકરણનો ઉકેલ y² બરાબર 4x આવ્યો. y² બરાબર 4x આનું સમીકરણ છે ભાઈ પરવલયનું, તો આનો ઉકેલ એ પરવલય છે, માટે આપણો આન્સર આવશે B. વિકલ સમીકરણનો ઉકેલ પરવલય છે. ચલો હવે પાછું 26મો જે MCQ કરો એની અંદર પણ આપણને વિકલ સમીકરણ આપેલું છે. વિકલ સમીકરણ આપેલું છે, એનો પણ આપણે ઉકેલ શોધવાનો છે. એનો પણ આપણે ઉકેલ શોધવાનો છે. તો ચલો 27મો e raised to dy/dx બરાબર x. બંને બાજુ log લઈએ, log લેવાથી ઘાત આગળ આવશે. જોઈ લો, આ વિકલ સમીકરણમાં બંને બાજુ આપણે log લઈએ છીએ, log લેવાથી ઘાત આગળ આવશે. log e એટલે 1, log e એટલે 1 dx. હવે બંને બાજુ સંકલન આપી દઈએ, બંને બાજુ સંકલન આપી દઈએ. અહીં 1 નું સંકલન y, અહીં ગુણ્યા 1 કરી અને ખંડશઃ સંકલનનો નિયમ વાપરીએ. એટલે log નું વિકલન કરીશું એટલે આને u તરીકે અને 1 નું સંકલન કરીશું એટલે v તરીકે. એટલે પહેલા log x પડી રહેશે. શું કરીએ છીએ? 1 નું સંકલન કરીએ છીએ, તો 1 નું સંકલન x, પછી માઈનસ મોટું સંકલન, એમાં શું કરીએ છીએ? log x નું વિકલન કરીએ છીએ, log x નું વિકલન 1/x. પછી આગળ ફરીથી 1 નું સંકલન કરીએ, 1 નું સંકલન કેટલું ભાઈ? x. તો y x log x આવડી જશે. x ઉડી એટલે કેટલા રહેશે ભાઈ? 1. બોલો 1 નું સંકલન કેટલું? x plus c. હવે આપણને આપ્યું છે y(1) બરાબર 3. એનો મતલબ x1 તો y કેટલા છે ભાઈ? 3. આવો મીનિંગ થાય ને. x1 તો y 3 છે, તો આપણે y ની જગ્યાએ 3 મૂકીશું, x ની જગ્યાએ 1 મૂકીશું, log 1 એટલે 0, x ની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે? 1. જો આ તો 0 થયું. c બરાબર 4. c ની કિંમત પાછી મૂકી દો, y x log x minus x plus 4. તો આ ઉકેલ થશે. પણ આપણી જોડે જો log y અહીંયા x ગુણાયેલો નથી, એટલે ચારે ચાર ઓપ્શન ખોટા છે. એટલે 2018 ની અંદર આ 27મા MCQ ની અંદર તમને બોનસ આપવામાં આવ્યો હતો, કારણ કે આ આન્સર આવતો નથી એટલે બોનસ આપવામાં આવ્યો હતો. બરાબર. ચલો હવે 28 નંબરનો MCQ પણ જો. તો 28 નંબર MCQ ફરીથી વિકલ સમીકરણનો છે, એટલે વિકલ સમીકરણના 3 MCQ પૂછાય. જો
વિકલ સમીકરણના 3 MCQ પૂછ્યા છે. એક શહેરની વસ્તી પ્રતિ વર્ષ 3% દરે વધે છે. જો t સમયે શહેરની વસ્તી p હોય તો p નું t ના સ્વરૂપમાં વિધેય મેળવો. એ ધારો કે ભાઈ t સમયે વસ્તી કેટલી છે p. ચલો વસ્તીમાં થતો વધારો તો 3% છે. વસ્તીનો વધારો કેટલો થાય? 3%. કોના 3%? તો p ના 3%. p ના 3%. અને વસ્તીનો વધારો p માં થતો વધારો સમયની સાપેક્ષે dp/dt. ધારો કે t સમયે વસ્તી p છે તો વસ્તીમાં થતો વધારો p માં થતો વધારો સમયની સાપેક્ષે એટલે dp/dt. પણ વસ્તીના 3%, એટલે વસ્તી કેટલી છે p એના 3%. dp/dt અહીં 3 ગુણ્યા p ભાગ્યા 100. p વાળું પદ આ બાર લઈ દો 3/100 dt. બંને બાજુ સંકલન આપી દો. બંને બાજુ સંકલન આપી દો. ચલો અહીંયા 1/p નું સંકલન log માનાંકમાં p જશે. 1/p નું સંકલન log માનાંકમાં p. 1 નું સંકલન t અને log માનાંકમાં c. log c એટલે સંકલનનો સ્વયં અચળ લખ્યું. આ પદ અહીં લાવો એટલે શું થશે ભાઈ? બે log વચ્ચે બાદબાકી એટલે ભાગાકાર થશે p/c 3/100 ગુણ્યા t. હવે આપણે શું કહીએ? log કાઢી નાખીએ. log કાઢીને આપણે p/c બરાબર e3/100 ગુણ્યા t. અહીંયા આધારમાં કેટલો ભાઈ e log નીકળી જશે તો p/c બરાબર શું લખાય? e આઘાતમાં લખાશે. તો p બરાબર c ગુણ્યા e3/100 ગુણ્યા t. તો આ થયું p નું t ના સંબંધમાં વિધેય થયું. બરાબર? તો p નું t માં વિધેય કર્યું તો આપણા જોડે એક શું આવશે જોઈ લો. p બરાબર c ગુણ્યા e3t/100. તો આ આપણો આન્સર આવશે. હવે જો 29 અને 30 બંને સદિશના MCQ પૂછ્યા છે તો સૌપ્રથમ 29 ની અંદર a સદિશ એકમ સદિશ છે. a સદિશ એકમ સદિશ છે તો આની વેલ્યુ કેટલી આવશે? હવે આપણે ધારો કે a સદિશ બરાબર લઈ લઈએ a1 a2 a3 લઈ લઈએ. આપણે સરળતા કરતા ધારીએ માન a વર્ગમૂળમાં a1 સ્ક્વેર a2 સ્ક્વેર a3 સ્ક્વેર જોઈ લો. અને આનું માન કેટલું છે? 1. તો વર્ગ કરી નાખો. a1 સ્ક્વેર વત્તા a2 સ્ક્વેર વત્તા a3 સ્ક્વેર બરાબર 1. ઓકે, આનો આપણે ઉપયોગ કરીશું. હવે a સદિશ ક્રોસ i. પહેલા a સદિશ ક્રોસ i મેળવીએ એટલે કે i j k. a સદિશ એટલે a1 a2 a3. i સદિશ 1 0 0. તો હવે i માટે કયો ઘટક આવશે? ચોકડીમાં આવજો 0 - 0. j માટે ઊંધું લઈશું a3 - 0. k માટે કયો ચોકડી ગુણાકાર આવશે? જો આનો ઓછા a2 માઈનસ a2. તો j માટે a3 - 0. k માટે 0 - a2. તો અહીંયા આવશે 0 a3 - a2. તો આપણને આ ક્રોસ ગુણાકાર મળશે. એ જ રીતે a ક્રોસ j લઈશું તો શું આવશે? અહીંયા આપણે 0 1 અને 0 લખીશું. તો અહીંયા આપણી જોડે કેમ જો a સદિશ i j k ફિક્સ લખાય. a સદિશ એટલે a1 a2 a3. i સદિશ એટલે 1 0 0 લખ્યું. ઓકે, હવે i માટે ચોકડીમાં આ બેનો ગુણાકાર 0 થશે. j માટે ઊંધું
a3 માઇનસ 0, k માટે 0 માઇનસ a2. તો અહીંયા જે માટે શું આવશે? તો જેમ I ની અહીંયા 1 હતો તો 0 થયો, તેમ અહીંયા a2 ના ખાનામાં 0 થશે, a2 ના ખાનામાં 0 થશે. અને આપણા જોડે કે ભાઈ I J K a1 a2 a3 0 1 0 આ મૂકીશું એટલે I ના ખાનામાં આ શું હશે? આ બેનો ગુણાકાર. તો જો a2 માઇનસ એટલે માઇનસ a3 અહીં આવશે, જેના ખાનામાં તો જો 0 થઈ જશે. ઓકે, પછી કેના માટે a1 માઇનસ 0 તો a1 આવશે, એટલે a સદિશ k. તો એમાં શું થશે? કેના ખાનામાં 0 આવશે. પછી અહીંયા શું આવશે? તો હવે a2 અને a1 રહેશે, તો અહીંયા શું લખશો ભાઈ? 0 0 1 લખીશું. તો I માટે શું આવશે? તો આ બેનો ગુણાકાર a2 માઇનસ 0 એટલે અહીંયા a2 આવશે. જે માટે ઊંધો, જે માટે a3 આ ચો 0 a1 a1 k માટે 0. તો આ પ્રમાણે આવશે, જોઈ લો. અને હવે આપણે આનું માન લેવાનું છે. a સદિશ ક્રોસ I સદિશના માનનો વર્ગ, a સદિશ ક્રોસ j સદિશના માનનો વર્ગ, a સદિશ ક્રોસ k સદિશના માનનો વર્ગ. તો a સદિશ ક્રોસ I એના માનનો વર્ગ એટલે a3 સ્ક્વેર વત્તા a2 સ્ક્વેર થશે. ઉપર વર્ગ છે એટલે વર્ગમૂળ લખવાની જરૂર નથી. પછી આનું માન કેટલું લખીશું? તો વત્તા a3 સ્ક્વેર વત્તા 0 વત્તા a1 સ્ક્વેર. આનું માન કેટલું લખીશું? a2 સ્ક્વેર વત્તા a1 સ્ક્વેર વત્તા 0 લખીશું. તો જો 2 વખત a1 સ્ક્વેર, 2 વખત a2 સ્ક્વેર અને 2 વખત a3 સ્ક્વેર થયું. જો બધા 2 વખત a3 સ્ક્વેર 2 વખત, a2 સ્ક્વેર 2 વખત, a1 સ્ક્વેર 2 વખત. આની વેલ્યુ કેટલી ભાઈ? 1. આનો આપણે ઉપયોગ કરો, ચલો આનો ઉપયોગ કરો 1, તો જવાબ શું છે ભાઈ? 2. તો આની વેલ્યુ આપણને 2 મળશે. ક્લિયર? ચલો હવે 30 નંબરનો MCQ જો a સદિશ અને b સદિશ એકમ સદિશો છે. આ બંને પરસ્પર લંબ છે. અહીં a સદિશ પ્લસ 2b 5 છે, બંને પરસ્પર લંબ છે. ભાઈ પરસ્પર લંબ હોય તો આ બંનેનો ડોટ ગુણાકાર કેટલો થાય? 0 થાય. બંનેનો ડોટ ગુણાકાર 0. ચલો અહીંયા 5 a ડોટ a માન a સ્ક્વેર, 5 દુ 10 a ડોટ b, પછી આની સાથે ડોટ ગુણાકાર કરીએ માઈનસ 4 a ડોટ b, આની સાથે માઈનસ 4 દુ 8 માન b નો વર્ગ. ચલો આ એકમ સદિશ છે એટલે આ 1 થશે. આ બંને 6 બાદબાકી કેટલી હશે? 10 માંથી 4 એટલે 6. ઓકે, માઈનસ આની કિંમત કેટલી છે ભાઈ? 1 6 a ડોટ b 5 ઓછા 8 માઈનસ 3 3 a ડોટ b 1/2. ચલો હવે આપણે શું શોધવું છે? a અને b વચ્ચેનો ખૂણો. તો ચલો a અને b વચ્ચેનો ખૂણો આપણે થીટા શોધવો છે. તો cos થીટા બરાબર સૂત્ર a ડોટ b અપોન માન a માન b. a અને b વચ્ચેનો ખૂણો થીટા શોધવો છે. તો આ સૂત્ર લખીશું a ડોટ b ની કિંમત 1/2 સદિશ a નું માન 1, આનું માન 1. cos થીટા કેટલા છે ભાઈ? 1/2. તો થીટા કેટલો લખાશે ભાઈ? π/3. cos ની કિંમત 1/2 કેટલા છે? તો થીટા બરાબર π/3. તો અહીંયા ઓપ્શન થશે આપણી જોડે π/3 ઓપ્શન થશે. ઓકે, MCQ નંબર 31. તો આપણે સદિશ ચેપ્ટરનો MCQ છે, જોઈ લો. શું કીધું છે? સદિશ x એ x અક્ષની ધન દિશા સાથે π/4 ખૂણો બનાવે છે. તો જેને આપણે આલ્ફા કહીશું.
પછી સદિશ x yx ની ધન દિશા સાથે બીટા ખૂણો બનાવે એ આપણને આપ્યું છે 5π/4. તો સદિશ x નો z અક્ષ સાથેનો ખૂણો જેને આપણે ગેમા કહીએ છીએ એ ખૂણો કેટલો? તો આ તો સૂત્ર યાદ રાખવાનું બેટા, ડાયરેક્ટ સૂત્ર પરથી દાખલો છે. કયું સૂત્ર? cos² આલ્ફા cos² બીટા વત્તા cos² ગેમા ઇઝ ઇક્વલ ટુ 1. ચલો આલ્ફા મૂકી દઈએ આપણે π/4, બીટા મૂકી દઈએ 5π/4, ગેમા આપણે શોધવાનું છે. cos π/4 એટલે 1/√2 એટલે 1/2, cos 5π/4 તો -1/√2 પણ એનો વર્ગ 1/2 cos² ગેમા. આપણી જોડે 1 ની 1/2 વત્તા 1/2 એ ઉડી જશે. cos² ગેમા 0, cos ગેમા 0 તો ગેમા બરાબર π/2, કારણ કે cos π/2 એટલે 0 તો ગેમાની વેલ્યુ π/2 આવી. એટલે આપણે z અક્ષની ધન દિશા સાથે એટલે કે ગેમા ખૂણો z અક્ષની ધન દિશા સાથેનો કેટલો ખૂણો બનાવશે? π/2. તો z અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો સદિશ છે કેટલો? π/2. ચલો 32 નંબરનો MCQ પણ આપણી જોડે સદિશનો MCQ છે. 32, 33, 34 સદિશના MCQ છે. ચલો શું કહ્યું છે? 32 સમતલનો x અંતઃખંડ L, y અંતઃખંડ M, z અંતઃખંડ N હોય અને તેનું ઉગમ બિંદુથી લંબ અંતર k હોય તો ખાલી જગ્યા. તો આપણા જોડે સમતલનું સમીકરણ x/a + y/b + z/c = 1. x અંતઃખંડ a હોય, y અંતઃખંડ b હોય અને z અંતઃખંડ c હોય એવા સમતલનું આ સમીકરણ લખ્યું. અહીં x અંતઃખંડ L છે, એની જગ્યાએ L લખીશું. y અંતઃખંડ M છે, b ની જગ્યાએ M લખીશું. z અંતઃખંડ c બરાબર n આપે. હવે આ સમતલનું ઉગમ બિંદુથી અંતર આપણને આપ્યું છે કે ઉગમ બિંદુથી અંતર સૂત્ર માનાંકમાં d upon √a² + b² + c². ઉગમ બિંદુથી લંબ અંતર, સમતલનું ઉગમ બિંદુથી લંબ અંતર શોધવા માટેનું આ સૂત્ર. તો આના પરથી a કેટલો થશે? આને કરી શકાય છો ax + by + cz + d = 0 સાથે સરખાવતા. ચલો a એટલે x નો સહગુણક, b y નો સહગુણક, c z નો સહગુણક, d -1. ચલો d મૂકી દો. -1 નો માનાંક 1, a² એટલે 1/L² 1/L² plus d² 1/m², c² 1/n² બરાબર k. ચલો બંને બાજુ વર્ગ કરો અને ઉલટાઈ લો. વર્ગ કરીને ઉલટાઈ દેશો પછી ઉલટાઈ. ચલો પહેલા વર્ગ કરે વર્ગમૂળ જતું રહેશે ભાઈ. L² plus 1/m² 1/n² k². હવે ઉલટાઈ લો. ઉલટાઈ દેશો એટલે શું છે? 1 ભાગ્યા તો આ આખું પદ ઉપર છે 1/L² plus 1/m² plus 1/n². ઉલટાઈ એટલે આખું આ પદ ઉપર રહ્યું તો આ નીચે આવી જશે બરાબર 1/k². તો 1/k². તો કયો આન્સર થશે? જો આ થશે આપણે બી આન્સર 1/L² વત્તા 1/m² વત્તા 1/n² બરાબર 1/k². ચલો હવે આપણી જોડે 33 નંબરનો દાખલો જો. 33 નંબર બે રેખાઓ આપી છે આપણને
33 માં MCQ ની અંદર r સદિશ બરાબર તો અહીંયા 3 + t I caret 1 - t j caret plus -2 minus 2t k caret. હવે આપણે જોડે t વગર ના બદલે 3 પછી 3 1 -2 પ્લસ t વાળા પદમાંથી t સામાન્ય એટલે 1 અહીં થશે -1 અને -2t. ઓકે, t belongs to r. તો રેખાનું આપણે સદિશ સમીકરણ એમાં રેખા પરનું બિંદુ a, આ રેખા પરનું બિંદુ 3 1 -2 અને રેખાની દિશા l 1 -1 -2 તથા તે જ રીતે બીજી રેખાનું સમીકરણ આપ્યું છે આપણે જોઈ લો. તો એ રેખાનું સમીકરણ કયું આપ્યું છે કે ભાઈ x બરાબર 4 + k y - k z બરાબર -4 - 2k. જોઈ લો k નો લોપ એટલે x - 4 ભાગ્યા 1 y ભાગ્યા -1 z વત્તા 4 ભાગ્યા -2. શું કર્યું ભાઈ? k કરતા બનાવી અને k નો લોપ કર્યો તો આ રેખાનું સમીકરણ આવી ગયું. તો આ રેખા પરનું બિંદુ b, આ રેખા પરનું બિંદુ b કયું છે ભાઈ? 4 0 -4 અને રેખાની દિશા જો ભાઈ 1 -1 ને -2. રેખાની દિશા 1 -1 -2. હવે જુઓ તો આ બે રેખાઓ વચ્ચેનો સંબંધ કેવો હશે કે ભાઈ આ બે રેખાઓ પરસ્પર લંબ હશે, સંપાતી હશે, વિષમતલીય હશે કે સમાંતર હશે? હવે તમે જો આ રેખા 1 ની દિશા, આ રેખા 2 ની દિશા, તો અહીં l બરાબર m છે, l બરાબર m છે તો બંને દિશા સમાન છે, મતલબ બંને રેખાઓ કો તો સંપાતી હશે કો તો સમાંતર હશે, કો તો સંપાતી હશે કો તો સમાંતર હશે. કારણ કે બંને દિશા સમાન છે એટલે કો તો સંપાતી હશે કો તો સમાંતર હશે. હવે સમાંતર અને સંપાતીમાંથી આપણે નક્કી કરવી છે સમાંતર અને સંપાતી. તો જો આપણી જોડે સંપાતી હોય તો આવી આકૃતિ રચાય, સમાંતર હોય તો આ આકૃતિ રચાશે. ઓકે, એટલે એક રેખા પરનું બિંદુ a અને બીજી રેખા પરનું બિંદુ b. તો આપણે જોડે શું કરીશું? ab ક્રોસ l શોધીશું. I j k ab ક્રોસ a. a એટલે એક રેખા પરનું બિંદુ, b એટલે બીજી રેખા પરનું બિંદુ. a અને b બિંદુને જોડો તો ab સદિશ બને. ab ક્રોસ l. ચલો બાદ કરો એટલે 4 - 3 1 0 - 1 -4 - 2 એટલે -2. l દિશા 1 -1 -2. i માટે ચોકડી ગુણાકાર શું આવશે ભાઈ? i માટે 2 2 અને અહીં લેશો એટલે -2. j માટે -2 + 2. k માટે -1 + 1. તો આ તો શું છે? 0 0 0 મતલબ શૂન્ય સદિશ થઈ જશે. બરાબર, શૂન્ય સદિશ. તો ક્યારે થાય? તો આ a બિંદુ અને આ b બિંદુ એટલે આ બંનેની દિશા ab થયું. ab અને રેખાની દિશા l, બંનેની દિશા પાછી એક થઈ, બંનેનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થાય તો રેખાઓ કેવી કહેવાય ભાઈ? સંપાતી. એ જવાબ આવશે આપણે સંપાતી. તો જો સંપાતીમાં શું થાય? તો ab ક્રોસ l બરાબર શૂન્ય સદિશ થાય. અને જો સમાંતર હોય તો અહીંયા a બિંદુ, અહીં b બિંદુ અને રેખાની દિશા a, તો ab ક્રોસ l ડઝ નોટ શૂન્ય સદિશ થાય. એટલે જો ab ક્રોસ l શૂન્ય સદિશ તો સંપાતી, તો એ સંપાતી જવાબ આવી ગયો. પણ જો ab ક્રોસ l ડઝ નોટ શૂન્ય સદિશ તો શું કહેવાય? સમાંતર કહેવાય. શું કહેવાય ભાઈ? સમાંતર કહેવાય. ચલો હવે MCQ 34 એમાં બે છેદક રેખાઓ આપી છે અને બે છેદક રેખાઓને
समानता समतलનું સમીકરણ શોધો। ચલો પહેલી જે રેખા કરી એની પરનું બિંદુ કઈ થશે ભાઈ? -3, 0 અને 2 અને એની દિશા, પહેલી રેખાની દિશા 3, 1, 2। ચલો બીજી રેખા પરનું બિંદુ બી, બોલો બિંદુ 3, 3, 2, 6, 3, 2, 6 અને રેખાની દિશા એમ 4, 2, 3, રેખાની દિશા 4, 2, 3। બંને રેખાઓ છેદક છે, એ બિંદુમાંથી પસાર થતી એલ દિશાવાળી રેખા, બે બિંદુમાંથી પસાર થતી એમ દિશાવાળી રેખા। તો આને સમાનતા સમતલનું સમીકરણ શોધો। તો સમતલનું સમીકરણ x - x1 y - y1 z - z1 l l1 l2 l3 m1 m2 m3 x1 y1 z1 એટલે સમતલ પરનું બિંદુ। સમતલ પર બિંદુ કોણ છે? એ છે, બી પણ છે। તો સમતલ પરનું બિંદુ આને x1 y1 z1 તરીકે લો અથવા આને x1 y1 z1 તરીકે લો। ચલો કોઈ પણ બિંદુ રેખા સમતલ પર હોવું જોઈએ તો આના પર x1 y1 z1 લઈએ તો x - 3 આ x1 મૂકી દીધો, y1 0 મૂકે y - 0 y z1 2 તરી લઈ લો છે। આને પણ લઈ શકાય x1 y1 z1 ટૂંકમાં સમતલ પરનું બિંદુ લેવાનું। l1 l2 l3 એટલે આ રેખાની દિશાના ઘટકો 3, 1, 2 પછી m સદિશ આ દિશાના ઘટકો m1 m2 m3 4, 2, 3 અને પછી દિશા એક છોડી દો, -y લઈ પ્લસ z - 2 લઈ। ઓકે, તો સાદુરૂપ આપશો તો આપણને જવાબ આવશે આવ્યો x + y - 2z + 7 = 0। સાદુરૂપ આપશો તો આપણે આ સમતલનું સમીકરણ આ મળશે। ઓકે, ચલો એમસીક્યુ આપણે 35 પર જઈએ। આપણને ગણ આપે છે, એના સભ્યો આપ્યા છે, એમાં 3 સભ્યો છે કે ભાઈ સભ્ય સંખ્યા n = 3 છે તો દિક ક્રિયાઓની કુલ સંખ્યાઓ કેટલી, કુલ કેટલી દિક ક્રિયાઓ મળે? તો દિક ક્રિયાઓ માટેનું સૂત્ર યાદ રાખવાનું છે n ની ઘાતમાં n અને એની પણ 2 ઘાત। તો n એટલે ગણની સભ્ય સંખ્યા અને એની પર કુલ દિક ક્રિયાઓ કેટલી થાય તો આ સૂત્ર યાદ રાખવાનું છે। સૂત્ર પર આધારિત દાખલો છે। n ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું ભાઈ? 3। n ની જગ્યાએ 3 મૂકી દો। પહેલા આપણે લખીશું 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9 તો જવાબ આવશે 3/9। ચલો હવે આપણને વિધેય ચેપ્ટરનું પૂછ્યું છે કે f from n થી z n પ્રદેશ છે, z સપ્રદેશ અને વિધેય વ્યાખ્યાયિત કરીને આપ્યું છે। તો 1 1 અને વ્યાપ્ત નથી, 1 1 છે પરંતુ વ્યાપ્ત નથી, બરાબર? 1 1 ઓકે, 1 1 નથી, એક જ મિનિટ, ઓપ્શન આવો છે 1 1 નથી પરંતુ વ્યાપ્ત પણ નથી, આવો છે બરાબર। 1 1 નથી અને વ્યાપ્ત નથી, અહીંયા 1 1 નથી અને વ્યાપ્ત નથી, અહીં લખીશું આપણે એવું ઓપ્શન હશે 1 1 નથી। ઓકે, ઓપ્શન આ પ્રમાણે છે। ટૂંકમાં આપણે આ ઓપ્શન આ રીતે લેવાના છે, 1 1 અને વ્યાપ્ત માટે નક્કી કરવાનું છે। શું નક્કી કરવાનું છે? 1 1 અને વ્યાપ્ત માટે। તો જો આપણે ઓપ્શન આ પ્રમાણે હશે, એક જ મિનિટ, ઓપ્શન હું ફરીથી જો 1 1 નથી અને વ્યાપ્ત નથી, અહીંયા છે 1 1 છે પરંતુ વ્યાપ્ત નથી, 1 1 નથી વ્યાપ્ત છે, 1 1 અને વ્યાપ્ત છે। હવે જો n યુગ્મ હોય, યુગ્મ તો n/2 ના આધારે વેલ્યુ શોધવાની છે, n અયુગ્મ તો આના આધારે વેલ્યુ શોધવાની। તો આપણે થોડી વેલ્યુ શોધીએ યુગ્મની કે ભાઈ f(2), f(4), f(6) થોડી વેલ્યુ શોધીને આપણને અંદાજ આવી જશે।
અને f of 1, f of 3, f of 5, f of 7 આની આપણે વેલ્યુ શોધી એટલે અંદાજે જશે 2 4 6 એટલે યુગ્મ આંકડાઓ છે આનો ઉપયોગ કરીશું એટલે 2 ભાગ્યા 2 1 અહીં 4 મૂકો 4 ભાગ્યા 2 2 અહીં 6 મૂકો 6 ભાગ્યા 2 6 ભાગ્યા 2 3 એ રીતે તમે જો f of 8 શોધશો તો અહીંયા 8 ભાગ્યા 2 કેટલી આવશે ભાઈ 4 એટલે આપણને અંદાજ આવી ગયો કે ભાઈ 1 2 3 4 5 6 7 આવા આંકડાઓ આવશે 1 3 4 5 અને 7 અયુગ્મ આંકડાઓ છે આના આધારે વેલ્યુ શોધો માઈનસ 1 માઈનસ 1 ભાગ્યા 2 0 f of 3 તો એવું કીધો માઈનસ 3 માઈનસ 1 ભાગ્યા 2 3 ઓછા એટલે 2 ભાગ્યા 2 માઈનસ 1 માઈનસ n બરાબર 5 મૂકો 5 માઈનસ 1 ભાગ્યા 2 5 ઓછા એટલે 4 ભાગ્યા 2 માઈનસ 2 માઈનસ 7 માઈનસ 1 ભાગ્યા 2 તો માઈનસ 3 તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી જોડે બેકી આંકડામાં વેલ્યુ કઈ આવશે 1 2 3 4 5 6 અને એકી આંકડાની વેલ્યુ કઈ આવશે 0 -1 -2 -3 -4 તો અલગ અલગ વેલ્યુ આવશે કોઈ વેલ્યુ સરખી થશે નહીં માટે પહેલા તો એક એક વિધેય છે પહેલા તો એક વિધેય છે આવાનો વિસ્તાર એટલે વાયામોનો ગણ તો વિસ્તારમાં કોણ આવશે તો ચલો ભાઈ 1 2 3 4 ચલો આગળ 5 આમ અને વાયામ બીજા કયા આવશે તો 0 -1 -2 આ રીતે લીધું તો rf બરાબર શું થશે આખો z અને z શું છે ભાઈ સપ્રદેશ તો વિસ્તાર અને સપ્રદેશ કેવા થાય ભાઈ સરખા જો વિસ્તાર અને સપ્રદેશ સરખા થાય તો શું કહેવાય કે ભાઈ વ્યાપ્ત વિધેય છે શું કહેવાશે ભાઈ વ્યાપ્ત વિધેય છે ઓકે ચલો હવે 37 નંબરનો MCQ લઈએ આપણે 37 તો s એ સંબંધ આપ્યો છે એમાં જોડ આપી છે 3 3 4 4 ચલો તો આ સંબંધ ગણ એ પર સંબંધ આપ્યો છે તો શું કીધું સામ્ય સંબંધ છે સામ્ય સંબંધ એટલે શું સ્વવાચક એ થવું જોઈએ સંમિત એ થવું જોઈએ અને પરંપરિત એ થવું જોઈએ તો સામ્ય સંબંધ થાય પછી કે સ્વવાચક છે સ્વવાચક નથી પરંતુ સંમિત અને પરંપરિત છે ફક્ત સંમિત છે તો જો અહીંયા 5 5 does not belongs to s 5 5 જોડ છે નહીં અને 5 સામા છે belongs to a માટે s સ્વવાચક નથી એટલે સામ્ય સંબંધ જતો રહ્યો સ્વવાચક ન જતો રહ્યો એટલે સ્વવાચક નથી પરંતુ સંમિત અને પરંપરિત છે તો હવે જો સંમિત એટલે 3 3 એને ઉલટી જોડ 3 3 કરશો તો અંદર છે 4 4 તો 4 ની ઉલટી કરો તો એ તો છે એટલે s સંમિત છે અને s પરંપરિત પણ છે કારણ કે એટલી બંને જોડો કેવી છે સ્વવાચક વાળી જોડો છે એટલા માટે આ સંબંધ કયો છે સ્વવાચક નથી સંમિત છે પરંપરિત છે એટલે કયો ઓપ્શન આવશે આપણે જોડે આ ઓપ્શન આવશે સ્વવાચક નથી પરંતુ સંમિત અને પરંપરિત છે ચલો હવે 38 માં આપણે cot ઇનવર્સ વર્ગમૂળમાં 1 + x² - 1 ભાગ્યા x તો અહીંયા x બરાબર tan થીટા ધારો x ની જગ્યાએ તમે tan થીટા મૂકી દો એટલે 1 + tan² થીટા - 1 x ની જગ્યાએ tan થીટા હવે અહીંયા કોઈ શરત નથી આપી એટલે આપણે પ્રથમ ચરણ જ વિચારવાનું કોઈ શરત ના આપી હોય તો શું વિચારવાનું પ્રથમ ચરણ જ વિચારવાનું તો cot ઇનવર્સ 1 + tan² થીટા secant થીટા એનું વર્ગમૂળ લખીશું sec થીટા tan થીટા હવે sin cos માં ફેરવી દો sin cos માં 1 - cos થીટા / sin થીટા ચલો ઉપર સૂત્ર 1 - cos થીટા 1 - cos થીટા એટલે 2 sin² θ/2 1 - cos θ તો 2 sin² θ/2
sin થીટા સૂત્ર 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2 cot ઇનવર્સ ચલો 2 કેન્સલ sin કેન્સલ sin ભાગ્યા cos એટલે tan થીટા બાય 2 ઓકે અને tan થીટા બાય 2 એટલે એનો કોટી કોણ cot pi by 2 minus theta by 2 cot pi by 2 minus theta by 2 cot inverse cot કાઢી નાખો cot inverse ના પ્રદેશમાં આવી જાય છે એવું આપણે સમજી લઈએ કાઢી નાખીએ ચલો pi by 2 minus 1/2 ગુણ્યા theta theta એટલે કરતા બનાવો theta કેટલો થશે ભાઈ tan inverse x તો pi by 2 minus 1/2 tan inverse x પણ ખરેખર આ દાખલા માટે કન્ડિશન આપવી જોઈએ અહીં તો આપણે શું કર્યું પહેલું ચરણ લઈ અને સેટ કરી નાખ્યું આન્સર અંદર આપેલો એટલા માટે પણ એ શરતો આપણને આપવી જોઈએ ઓકે પણ નથી આપી અને આન્સર સેટ થઈ જાય આપણે આન્સર લઈ શકીએ છીએ ચલો 39 ની અંદર જો કે ભાઈ cos 2 tan inverse x बराबर 1/2 2 tan inverse x cos inverse 1/2 cos inverse 1/2 હવે cos inverse 1/2 એટલે આપણે cos inverse નો કોણ કે લઈએ 0 થી પાઈ ની વચ્ચે 0 થી પાઈ ની વચ્ચે લઈએ છીએ 0 થી પાઈ ની વચ્ચે લે અહીંયા થશે 1/2 શું થશે ભાઈ 1/2 એટલે tan inverse x 1/2 એટલે કયો ખૂણો આવશે ભાઈ cos pi by 3 cos pi by 3 cos pi by 3 એટલે 1/2 tan inverse x pi by 6 શું થશે ભાઈ pi by 6 x બરાબર tan pi by 6 x बराबर 1/√3 x बराबर प्लस 1/√3 अब આપણે પ્લસ ઓર માઈનસ 1/√3 આપેલું છે એનો મતલબ જો આપણે x બરાબર માઈનસ 1/√3 લઈએ તો એ પણ સમાધાન કરવું જોઈએ ચલો ડાબી બાજુએ cos 2 tan ઇનવર્સ અહીં કેટલા લખશો આપણે x की जगह माइनस 1/√3 x की जगह माइनस लखो cos माइनस ની બહાર નીકળશે માइनस અને tan ઇનવર્સ 1/√3 એટલે કયો ખૂણો થશે ભાઈ pi by 3 સોરી tan pi by 6 tan pi by 6 એટલે 1/√3 cos pi by 3 અને અહીંયા યુગ્મ વિધેય છે જો cos વિધેય કેવું છે ભાઈ તો cos યુગ્મ વિધેય છે એટલે cos minus pi by 3 અથવા cos plus pi by કોઈ ફરક નહીં પડે એટલે cos pi by 3 એટલે 1/2 cos pi by 3 1/2 એટલે જવાબ થઈ ગયું એટલે આ પણ સમાધાન કરે છે આ પણ સમાધાન કરે છે ખ્યાલ આવી ગયો આ પણ સમાધાન કરે છે એટલે આપણા જોડે જવાબ શું લખશો પ્લસ ઓર માઈનસ 1/√3 ओके चलो वे छेल्लो एमसीक्यू 40 sin inverse cos sin inverse x वत्ता cos inverse sin cos inverse x तो sin inverse cos આ sin inverse તો એને cos inverse માં ફેરવી દો તો જો sin inverse x એને આપણે cos inverse માં ફેરવવા છે અહીં આલ્ફા લઈ લઈએ આપણે એ ભાગ્યા 1 કહીએ તો સામેની બાજુનું માપ ભાગ્યા કર્ણ તો આ માપ કેટલું છે √1 માઈનસ x². તો cos ઇનવર્સ પાસેની બાજુનું માપ ભાગ્યા કર્ણ તો cos ઇનવર્સ માં શું લખશો √1 માઈનસ x². cos ઇનવર્સ sin આને પણ cos ઇનવર્સ માંથી sin ઇનવર્સ માં ફેરવો આ જ રીતે કામ કરો તો શું આવશે sin ઇનવર્સ
√1 માઇનસ x સ્ક્વેર આવશે. અહીં પણ આરથી કામ કરો. જેમ આપણે sin ઇન્વર્સ x ને cos ઇન્વર્સ માં કન્વર્ટ કર્યા એમ cos ઇન્વર્સ x ને sin ઇન્વર્સ માં કન્વર્ટ કરો. cos ઇન્વર્સ જતું રહેશે, અહીં sin ઇન્વર્સ જતું રહેશે, sin ઇન્વર્સ જતું રહેશે. તો આ તો થઈ ગયું નિત્ય સૂત્ર આપણું કે ભાઈ sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x π/2. આ તો સૂત્ર થઈ ગયું. એ માટે જવાબ આવશે π/2. તો અહીંયા જો આપણે 2018 ગુસ્સેટ નું પેપર સોલ્વ કરી દીધું. અગાઉ મેં 2017 નું પણ પેપર તમને સોલ્વ કરી આપેલું છે. તો હવે 2019 નું પેપર સોલ્વ કરીશું ગુસ્સેટ નું આવતી વખતે. ઓકે, પણ આ ફરીથી જોઈ લેવા માટે વિનંતી કરું છું.